નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મોની વાત કરી. ત્રણ ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. એમાં થોડાક આપણે વધારે આગળ વધી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અગાઉ આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની વાત કરી. આ જ મુદ્દામાં આપણે આગળ વધવાનું છે. એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે એની ચર્ચા કરી. એમાં આપણે એવું કીધું છે કે પદાર્થ પરનો વિદ્યુત ભાર છે એ મૂળભૂત વિદ્યુત ભારના ગુણાંકમાં જ હોય છે. વાક્ય સમજો બરાબર. પદાર્થ પરનો વિદ્યુત ભાર છે મૂળભૂત વિદ્યુત ભારના ગુણાંકમાં જ હોય છે. મિત્રો, અગાઉ આપણે શીખી ગયા છે એટલે મેં ખાલી એક વાક્ય લખ્યું છે કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભારના ગુણાંકમાં જ હોય છે. ગુણાંકમાં જ હોય છે. એટલે કે આપણે વાત કરી કે Q બરાબર Ne. હવે આ જ મુદ્દામાં આપણે થોડુંક વધારે આગળ વધી તો આપણે કોઈ પણ પદાર્થ ઉપર આપણે કોઈ પણ ઇલેક્ટ્રોન છે તો એના ઉપરનો વિદ્યુત ભાર આપણે કેટલો ગણવામાં આવે તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એક 1.60 1.60 21 અને 92 કુલમ ગુણ્યા 10⁻⁻19 કુલમ. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે અથવા આપણે એવું કહીએ કે મૂળભૂત વિદ્યુત ભાર છે એ 1.60 21 92 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે. પણ આપણે ક્યાંય પણ દાખલો છે કે MCQ છે એમાં E છે એના બરાબર લેવાના છે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોન હોય તો એના ઉપરનો વિદ્યુત ભાર ઋણ હોય એટલે કે માઈનસ હોય. પ્રોટોન હોય તો એના ઉપર વિદ્યુત ભાર પ્લસ હોય. બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે ઘણી વખત આપણે અગાઉ પણ શીખી ગયા કે -1 કુલમ હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો આપણે વાત કરી કે 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન હોય ત્યારે -1 કુલમ વિદ્યુત ભાર થાય. અગાઉ આપણે દાખલો ગણ્યો તો બરોબર કે -1 કુલમ વિદ્યુત ભાર હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન હોય ત્યારે -1 કુલમ વિદ્યુત ભાર થાય. ભૌતિક વિજ્ઞાનમાં આપણે આટલા મોટા વિદ્યુત ભારની જરૂર પડતી નથી. એની સાથે આપણે કામ કરવાનું હોતું નથી. બરોબર. આ વિદ્યુત ભાર છે એ ઘણો મોટો કહેવાશે. શીત વિદ્યુત શાસ્ત્રમાં આટલા બધા મોટા વિદ્યુત ભાર સાથે આપણો પનારો પડતો નથી. એટલે કે આપણે એની સાથે કામ કરવાનું થતું નથી. હવે અહીંયા શબ્દ આવ્યો શીત વિદ્યુત શાસ્ત્ર. અગાઉ આપણે આની વાત કરી હતી કે શીત વિદ્યુત શાસ્ત્ર બરોબર ભૌતિક વિજ્ઞાન છે એનું આ એક મોટું શાસ્ત્ર છે શીત વિદ્યુત શાસ્ત્ર. તો શીત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય તો કે એક તો આપણા વિદ્યુત ભારો સ્થિર હોય
આપણા વિદ્યુત ભારો છે એ સ્થિર હોય. બીજું તો કે તેમના ગુણધર્મો. અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ. વ્યાખ્યા બરાબર સમજો. સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં શું આવે તો સ્થિર વિદ્યુત ભારો, આપણા વિદ્યુત ભારો સ્થિર હોય, તેમના ગુણધર્મો. બરોબર, પ્રોટોન છે તો એના ગુણધર્મો, ઇલેક્ટ્રોન છે તો એના ગુણધર્મો, તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ, એટલે કે તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે કે અપાકર્ષણ બળ લાગે છે, આવી આંતરક્રિયાઓનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર છે તો એને સ્થિર વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે. આપણા સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં આટલા બધા મોટા, બરોબર, 1 કુલમ વિદ્યુતભાર છે તો આટલા બધા મોટા એકમ સાથે કામ કરવાનું થતું નથી. તો એનાથી આગળ કે વિદ્યુતભારનો આપણે એકમ કીધો તો કે કુલમ છે. વિદ્યુતભારનો એકમ કુલમ છે, એને C વડે દર્શાવવામાં આવે. હવે આપણે આ એકમ છે એ આપણો મોટો છે તો નાના એકમની આપણે વાત કરવાની થાય. નાના એકમમાં કયા આવે તો એમાં 1 માઇક્રો કુલમ, પછી 1 મિલી કુલમ, આ થશે 1 માઇક્રો, આ 1 મિલી કુલમ. આ આપણા વિદ્યુતભારના નાના એકમો થયા. 1 માઇક્રો કુલમ એટલે કે 1 ગુણ્યા 10 ની, જો માઇક્રો છે એટલે 10 ની -6 ઘાત થશે. એવી રીતે અહીંયા મિલી છે તો 1 ગુણ્યા 10 ની -3 ઘાત કુલમ થશે. કુલમ એકમ આપણો મોટો છે તો નાના એકમની વાત કરવામાં આવે તો માઇક્રો કુલમ અને મિલી કુલમ. માઇક્રો કુલમ એટલે કે 10 ની -6 ઘાત કુલમ, બરાબર, અને આ મિલી કુલમ એટલે 10 ની -3 ઘાત કુલમ. આ એના નાના એકમો છે અને આપણે આની સાથે વધારે કામ કરવાનું થતું હોય છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે આ કોઈ પદાર્થ છે, આ કોઈ પદાર્થ છે, એમાં N1 ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને N2 પ્રોટોન છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો કોઈ પદાર્થ છે. હવે એમાં N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન છે. પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન છે, જેવી રીતે આપણે કહેતા હોઈએ કે 5 ઇલેક્ટ્રોન છે, એવી રીતે મેં નામ આપ્યું છે N1 ઇલેક્ટ્રોન. એવી રીતે પ્રોટોનની સંખ્યા છે N2. હવે આ પદાર્થ છે એની અંદરનો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર ગણવો હોય તો આ પદાર્થ છે એના ઉપરનો આપણે કુલ વિદ્યુતભાર ગણવો હોય તો શું કરવું પડે તો કે આ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા N1 છે તો આ આટલો વિદ્યુતભાર કેટલો થશે? N1 E થશે, પણ માઈનસ ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતભાર, પદાર્થ પર ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતભાર ગણવું હોય તો N1 E થશે અને પ્રોટોનને લીધે વિદ્યુતભાર ગણવું હોય તો N2 E થશે. હવે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો અહીંયા આપણે E માઈનસ લેવું પડે. ઇલેક્ટ્રોન છે તો એના ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય, આ પ્રોટોન છે તો એના ઉપરનો વિદ્યુતભાર ધન હોય, એને પણ E વડે દર્શાવાય.
બરોબર ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર ઋણ હોય પ્રોટોન ઉપર વિદ્યુતભાર ધન હોય આ E છે બરોબર E તો આપણે ખબર જ છે કેટલો લેવાનો છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ હમણાં જ આપણે વાત કરી બરોબર E એટલે કે આપણો મૂળભૂત વિદ્યુતભાર છે એ કેટલો હોય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ હવે આપણે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ગણવું હોય તો આ બે વિદ્યુતભાર છે એનો આપણે બેઝિક સરવાળો કરવો પડે બરોબર તો એના માટે હું પહેલા આને લખું n2e પ્લસ માઈનસ n1e હવે આયા પણ e છે અને આયા પણ e છે એટલે આપણે e ને કોમન લઈ શકીએ એટલે n2 n1 e આ જે આપણું n2 n1 છે એને પદનું માપ અથવા આપણે સાઈઝ કહીએ n2 n1 છે એને પદનું માપ કહેવાય આ આપણું e છે e એટલે આપણે ખબર છે કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ આપણો મૂળભૂત વિદ્યુતભાર હવે અહીંયા n1 છે n1 એ પૂર્ણાંક સંખ્યા છે એવી રીતે n2 છે તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે હવે અહીંયા તમે જોઈ શકો કે બેનો તફાવત છે તો એનો તફાવત હોય એ પણ પૂર્ણાંક સંખ્યા જ હોય વિદ્યાર્થી મિત્રો આપણો આ n1 પૂર્ણાંક સંખ્યા છે n2 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે તો હવે આનો તમે તફાવત કાઢો તો એ પણ પૂર્ણાંક સંખ્યા જ હોય અને આ e આપણને ખબર છે e જે છે એ આપણને ખબર છે કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત છે તો વાત એ થાય કે n2 n1 જે આપણે પદનું માપ કહીએ છીએ એના ઉપર પદાર્થ પરનો વિદ્યુતભાર અહીંયા આધાર રાખે છે હવે માનો કે આ E છે એ તો આપણો અચળ છે હવે વાત આપણે આની કરવાની થાય કે n2 n1 છે પદનું માપ એ જો મોટું હોય કે નાનું હોય તો શું ફેર પડે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આ પદનું માપ છે બરોબર એ માનો કે મોટું છે આ તો અચળ છે તો પદાર્થ ઉપરનો વિદ્યુતભાર વધારે આવશે પદનું માપ છે ઈ ધારો કે મોટું છે તો પદાર્થ પરનો વિદ્યુતભાર વધારે આવશે હવે વિદ્યુતભાર વધારે આવે તો એનો અર્થ આપણે એવો કહી શકીએ કે વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે અથવા એવું કહી કે વિતરિત થયેલો છે હવે સતત રીતે પથરાયેલો છે આ વસ્તુ સમજવા માટે આપણે બિંદુ અને રેખાનો ભૌમિતિક ખ્યાલ યાદ કરીએ આ વસ્તુ આપણે સમજવા માટે બિંદુ અને બિંદુ અને રેખાનો ભૌમિતિક ખ્યાલ ઘણી વખત આપણે એવું બને હું અહીંયા સાદી એક આકૃતિ દોરું છું કે આ એક કોણ છે એની બાજુમાં બીજો કોણ છે જો સે જગ્યા છે બાજુમાં બીજો કોણ છે એની બાજુમાં ત્રીજો કોણ છે એની બાજુમાં ચોથો કોણ છે એની બાજુમાં પાંચમો કોણ છે આ રીતે ઘણા બધા કોણો છે એ આમ ગોઠવાયેલા છે બરોબર હવે આના આ કોણો છે આ કોણ અને આ કોણ વચ્ચે જગ્યા છે
એવી રીતે આ કોણ અને આ કોણ છે એની વચ્ચે પણ જગ્યા છે, પણ આ જે ત્રુટક લાઈન મેં દોરી છે, ત્રુટક લાઈન મેં દોરી છે, એને તમે દૂરથી જો તો આ લાઈન આપણને સળંગ દેખાય છે. ત્રુટક લાઈન છે દૂરથી જોતા સળંગ દેખાય છે. હવે આ સળંગ દેખાય એટલે મતલબ શું થયો કે સતત વિતરિત થયેલો છે, સતત આમ પથરાયેલો છે. બરોબર, એટલે આ જે સ્વરૂપ છે એને સ્થૂળ સ્વરૂપ ગણવામાં આવે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, આ પદનું માપ છે, પદનું માપ ઈ જો મોટું હોય તો આ જે સ્વરૂપ થયું આપણું ઈ સ્થૂળ સ્વરૂપ થયું. કારણ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે ઈ આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએથી આપણને વિદ્યુતભાર મળે તો મૂળભૂત વિદ્યુતભારના અથવા એવું કહો કે ઈ ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. હવે અહીંયા તમે જોશો તો આ પદનું જે માપ છે, પદની જે સાઈઝ છે, બરોબર, ઈ જો મોટી આવી તો પદાર્થ ઉપરનો વિદ્યુતભાર છે એ મોટો થઈ જશે. પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો થઈ જાય તો ઈ જે સ્વરૂપ થયું ઈ આપણું સ્થૂળ સ્વરૂપ કહેવાય. ભૌતિક વિજ્ઞાનમાં બે વિભાગ તમે પાડી શકો, સ્થૂળ અને સૂક્ષ્મ. મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક. કહેવાનો અર્થ એવો થાય કે આપણું જે આ પદનું માપ મોટું આવે એટલે પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો આવે. હવે પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો આવે તો એ આપણને વિદ્યુતભાર સતત વિતરણ જોવા મળે. વિદ્યુતભારનું આપણે સતત વિતરણ જોવા મળે. હવે સતત વિતરણ સમજવા માટે બિંદુ અને રેખાનો મેં અહીંયા ભૌમિતિક આકૃતિ દોરી છે કે આપણે આ ટપકા કર્યા છે એની વચ્ચે જગ્યા રાખી છે. જો ત્રુટક લાઈન મેં દોરી છે, આમ ત્રુટક લાઈન મેં આમ દોરી છે, આમ ત્રુટક લાઈન મેં દોરી છે. હવે આની આ લાઈન છે એ તમે દૂરથી જો તો એ આપણને સળંગ લાઈન દેખાય છે. તો આ વિદ્યુતભારનું સતત વિતરણ થયું એટલે આ આપણું સ્થૂળ સ્વરૂપ થયું. કારણ કે પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો આવ્યો તો આ આપણું સ્થૂળ સ્વરૂપ છે. હવે સ્થૂળ સ્વરૂપ છે એટલે કે અહીંયા આપણો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ વ્યવહારિક રીતે લાગુ પાડી શકાય નહીં. આ એની મર્યાદા છે. બરાબર સમજો. જો આ પદનું માપ નાનું આવે, બરાબર, પદનું માપ નાનું આવે, આ પદનું માપ, અને આ ઈ તો અચળ છે, બરાબર, તો આપણો જવાબ નાનો આવશે. પદાર્થ પરનો વિદ્યુતભાર ઓછો આવશે. તો ઈ જે સ્વરૂપ છે એને સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય. સૂક્ષ્મ એટલે નાનું. ધોરણ 11 માં તમે માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક શીખી ગયા. જો આ વસ્તુ યાદ ન હોય તો એક વખત હું સાદું ઉદાહરણ આપું છું કે આ માનો કે કોઈ પદાર્થ છે, આ ધારો કે આપણો કોઈ પદાર્થ છે, તો આ પદાર્થ છે એ સ્થૂળ સ્વરૂપ થયું, મોટું સ્વરૂપ થયું. હવે આની અંદર હજી તમે વિગતે અભ્યાસ કરો, આની અંદરનો અભ્યાસ કરો તો શું હોય તો કે આ પદાર્થ છે એ આવા નાના નાના કણો ભેગા થયા હશે, એકદમ સૂક્ષ્મ કણો ભેગા થયા હશે, ત્યારે આપણો આખો પદાર્થ બન્યો હશે. તો આપણો જે આ સૂક્ષ્મ કણ છે એ માઇક્રોસ્કોપિકમાં આવે, સૂક્ષ્મ સ્વરૂપમાં આવે. આપણો આ જે આખો પદાર્થ છે, આપણો આ પદાર્થ એ સ્થૂળ સ્વરૂપ થયું, પણ એની અંદર એકદમ સૂક્ષ્મ કણો છે, અથવા આપણે કહીએ કે અણુ છે, પરમાણુ છે.
આવા સૂક્ષ્મ કણો છે તો એનો સમાવેશ આવશે માઇક્રોમાં આવશે. આ આખું જે મોટો પદાર્થ છે આપણો ઈ સ્થૂળ સ્વરૂપ કહેવાય મેક્રો. એ જ વસ્તુ અહીં વિચારવાની છે કે આ પદનું માપ જો મોટું આવ્યું તો ઈ આપણું સ્થૂળ સ્વરૂપ થશે, કારણ કે આ ઈ તો આપણો અચળ છે. એટલે પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો આવ્યો તો ઈ જે સ્વરૂપ છે એ આપણું સ્થૂળ સ્વરૂપ કહેવાય. જો આ પદનું માપ નાનું હોય, પદનું માપ જો નાનું હોય એટલે પદાર્થ ઉપર પથરાયેલો કુલ વિદ્યુતભાર ઓછો આવશે. વિદ્યુતભાર ઓછો આવશે તો ઈ સ્વરૂપ છે એ આપણું માઇક્રો સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવામાં ભૂલ પડે છે. સ્થૂળ માટે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ વ્યવહારિક રીતે લાગુ પાડી શકાય નહીં, પણ સૂક્ષ્મ સ્વરૂપ છે એના માટે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ લાગુ પાડી શકાય છે સૂક્ષ્મ સ્વરૂપ માટે. હજી એક વખત ફરીથી હું ઉદાહરણ સમજાવું છું કે આ આપણો પદાર્થ છે, એમાં n1 ઇલેક્ટ્રોન છે. જેવી રીતે આપણે કહેતા હોય કે 2 ઇલેક્ટ્રોન છે કે 5 ઇલેક્ટ્રોન છે, એવી રીતે મેં n1 નામ આપ્યું છે. એની અંદર n2 પ્રોટોન છે. n1 ઇલેક્ટ્રોન છે, n2 પ્રોટોન છે. હવે આ પદાર્થ છે એની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે એ આપણે જાણવું છે. તો આપણે શું પહેલા જાણવું પડે તો કે આ ઇલેક્ટ્રોન છે એને લીધે વિદ્યુતભાર કેટલો થાય તો કે -n1e થાય ઇલેક્ટ્રોનને લીધે. પ્રોટોનને લીધે વિદ્યુતભાર કેટલો થાય તો કે n2e થશે. હવે કુલ વિદ્યુતભાર આપણે ગણવો છે તો n2e -n1e આપણે બેઝિક સરવાળો કરવાનો. આયા આગળ સાદુરૂપ આપો તો e કોમન નીકળી જાય એટલે n2 n1, તો આને પદનું માપ કહેવામાં આવે. આપણે અગાઉ એવી વાત કરી કે કોઈ પણ પદાર્થ ઉપર મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ તમે વધારો કરી શકો અથવા ઘટાડો કરી શકો. કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભારનો વધારો કે ઘટાડો E ના પદમાં જ કરી શકાય છે. પણ અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ પદનું માપ જો મોટું હોય તો પદાર્થ ઉપરનો વિદ્યુતભાર મોટો આવશે. જો પદનું માપ નાનું હોય તો પદાર્થ પરનો વિદ્યુતભાર ઓછો આવશે. હવે આ પદનું માપ જો મોટું હોય બરોબર તો એને સ્થૂળ સ્વરૂપ કહેવાશે. જવાબ મોટો આવે એટલે એ સ્થૂળ સ્વરૂપ કહેવાય. જો આ પદનું માપ નાનું આવે તો એને સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય. હવે આ વસ્તુ સમજવા માટે આપણે એક સાદું ઉદાહરણ લીધું, બિંદુ અને રેખાનો ભૌમિતિક ખ્યાલ. તમે જોઈ શકો કે મેં આ ત્રુટક રેખા જે દોરી છે બરોબર, આની આ રેખાને તમે દૂરથી જોશો તો એ આપણને સળંગ દેખાય છે. સળંગ દેખાય છે એટલે અર્થ એવો થાય કે વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે, પથરાયેલો છે. હવે આવી જે સ્થિતિ છે તો એને સ્થૂળ સ્વરૂપ કહેવાય. સ્થૂળ સ્વરૂપમાં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો જે આ નિયમ છે એ લાગુ પાડી શકાતો નથી. સૂક્ષ્મ સ્વરૂપ હોય એના માટે આ નિયમ લાગુ પાડી શકાય છે. હજી આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે 1 માઇક્રોકુલમ હોય, 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર. આપણો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે બરાબર, તો એ કેટલો થાય તો 1 × 10⁻6 કુલમ થાય. હવે ઇલેક્ટ્રોન છે તો એના ઉપર વિદ્યુતભાર કેટલો હોય, આ બે વસ્તુ વિચારવાની છે. 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એટલે ઈ 1 × 10⁻6 કુલમ વિદ્યુતભાર કહેવાય. હવે એક ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન તો એની અંદર વિદ્યુતભાર કેટલો હોય તો કે -1.6 × 10⁻19 કુલમ થાય. હવે તમે જોઈ શકો કે આ વિદ્યુતભાર છે એ વધારે છે કે આ વિદ્યુતભાર વધારે છે. અહીંયા -6 છે અને આ -19 છે એટલે આ 10ની 13 ગણો થયું. વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું ઉદાહરણ છે કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, તો આ
આ વિદ્યુતભાર તમે જોઈ શકો કે 10 ની -6 ઘાત છે અને આ -19 છે એટલે આ વિદ્યુતભાર વધુ થયો 1 માઇક્રો કુલમ વિદ્યુતભાર છે એ 10 ની 13 ઘાત ગણો થયો ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર કરતા 10 ની 13 ઘાત ગણો થયો તો આ આપણું સ્થૂળ સ્વરૂપ કહેવાય તો આ સ્થિતિમાં આપણે સ્થૂળ સ્વરૂપ છે તો આ સ્થિતિમાં આપણે વિદ્યુતભાર સતત વિચલિત થયેલો ગણવામાં આવે તો અહીંયા વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ વ્યવહારિક રીતે લાગુ પાડી શકાય નહીં આ એની મર્યાદા છે પણ આપણો વિદ્યુતભાર છે પદાર્થ પરનો વિદ્યુતભાર અથવા એમ કહો કે ઈના પૂર્ણ ગુણાંકમાં જે આંકડો હોય એ અમુક દશક કે શતકો હોય બરાબર સમજો અહીંયા 10 ની 13 ઘાત છે પણ આપણે એવું વિચારી કે અમુક દશક કે શતકમાં હોય ઈનો ગુણાંક કેવો હોય દશકોમાં કે શતકોમાં હોય તો ઈ જે આપણું સ્વરૂપ થશે ઈ આપણું સૂક્ષ્મ સ્વરૂપ કહેવાશે ઈ જે આપણું સ્વરૂપ થશે ઈ આપણું સૂક્ષ્મ સ્વરૂપ કહેવાશે સૂક્ષ્મ સ્વરૂપ હોય એટલે અહીંયા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો નિયમ લાગુ પાડી શકાય છે એટલે આજે આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં થોડીક વધારે ચર્ચા કરી બરોબર વિદ્યુતભારનો એકમ છે વિદ્યુતભારના નાના એકમો છે સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ એની પણ આપણે ઉદાહરણ લઈ અને વાત કરી હવે આના પછી આપણે ઉદાહરણના બે દાખલા આવે છે ઉદાહરણના આપણે બે દાખલા આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરી અને સમજીશું